Good evening, all of you. Okay, so કાલે GPSSB જુનિયર ફાર્માસિસ્ટ 2026 ની એક્ઝામ છે. ઓકે, સો એની પહેલા થોડીક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું રિગાર્ડિંગ ધ હોલ ટિકિટ. ઓકે, અને એક્ઝામિનેશન હોલમાં વોટ ટુ ટેક કેર ઓફ ધેટ. ઓકે, ચલો ચાલુ કરીએ આજે. ક્યાં ચલો આ રીતે બધા કોલ લેટર GPSSB જુનિયર ફાર્માસિસ્ટ નો ડાઉનલોડ કરી દીધો હશે. ઓકે, એમાં તમારો કન્ફર્મેશન નંબર, નામ એન્ડ એવરીથિંગ વિલ બી ધેર. ઓકે, અને એના પછી એક નીચેની બાજુ આવી દેખાશે કે તમારું પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું. ઓકે, રિપોર્ટિંગ ટાઈમ યાદ રાખજો 7:30 છે. ઓકે, સો બિફોર ધ 7:30 7 o'clock 7:15 ની આસપાસ પહોંચી જજો. ઓકે, 9 વાગે એક્ઝામ ચાલુ થઈ જશે 9 થી 12. ઓકે, તો ગાઈ ના જોઈએ, વહેલા પહોંચી જાઓ તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન્ડરફુલ થિંગ. શું લઈ જવાનું છે, ઓકે, અને કઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ધેટ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ. પહેલા તો અહીંયા લખેલું છે કે હા ચલો આ મેઇન જે કોલ લેટર છે એ કોલ લેટર તો તમારે ડાઉનલોડ કરવાનો જ છે. ઓકે, હવે પ્રિન્ટ આઉટ બી લઈને તમારે જવાની છે. કલર પ્રિન્ટ આઉટ લઈએ છે તો કલર પ્રિન્ટ આઉટ. ઓકે, એન્ડ યસ એ કલર પ્રિન્ટ આઉટ કરાઈ જ રાખજો અને યસ 2 રાખજો. ઓકે, કઈ બી કારણોસર આગુ પાછું કંઈક થયું, ઓકે, તો યુ કેન યુટિલાઇઝ ધેટ. ઓકે, તો 2 કલર પ્રિન્ટ આઉટ લઈ જજો. અપાર્ટ ફ્રોમ ધેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા આ જે એક્ઝામ છે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ થવાની છે. પહેલાની બધી એક્ઝામ હતી એ પેપર બેઝડ હતી. ઓકે, જે રાઉન્ડ એન્ડ ઓલ આપણે કરતા હતા એ હતા. ઓકે, હવે ચેન્જ થઈ ગઈ છે પદ્ધતિ. ઘણા બધા લોકો ફર્સ્ટ ટાઈમ બી એક્સપિરિયન્સ કરી રહ્યા હશે. ઓકે, તો યસ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ થવા જઈ રહી છે. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇન્સ્ટ્રક્શન લખી છે એના રિગાર્ડિંગ થોડુંક ડિસ્કસ કરી લઈએ વેરી ક્વિકલી. ઓકે, કે હા ચલો આમાં ઉમેદવાર માટેની સૂચનાઓ એ લોકો આપેલી છે, તમે ધ્યાનથી વાંચેલી જ હશે. ઓકે, સ્ટીલ લેટ મી ટેલ યુ કે હા ચલો આમાં 1/4 નેગેટિવ માર્કિંગ છે. ઓકે, બહુ બધા લોકો GPSSB ની મોક ટેસ્ટ એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન ઉપર આપી છે. ઓકે, બધાને ખબર જ છે કઈ રીતે આપવાની છે, કઈ રીતે નહીં હેન્ડલ. ઓકે, અને આગળના વિડીયોમાં આપણે એક સ્ટ્રેટેજી એક્ઝામ ડે સ્ટ્રેટેજીની બી વાત કરી દીધી. ઓકે, એ વિડીયો બી ના જોયો તો આજે જોઈ લો કે 1 કલાકનો વિડીયો છે. એક્ઝામ ડેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, કઈ રીતે અટેમ્પ્ટ કરવા, બધી જ વસ્તુ આપેલી છે. ઓકે, તો ધેટ ઇઝ ગોઈંગ ટુ બી અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બટ યસ 200 ક્વેશ્ચન છે, 3 કલાક છે. ઓકે, અને 3 કલાકમાં 200 ક્વેશ્ચન તમારે તોડવાના છે. મિનિમમ અહીંયા લખેલું છે કે 40% તો તમારે મિનિમમ લાવવાના છે. હવે આમાં કોઈ સેક્શનલ કટ ઓફ જેવું કંઈ છે નહીં. 180 મિનિટ્સ 180 મિનિટ્સ 200 ક્વેશ્ચન અને 40% લાવવાના છે. ઓકે, એના 40% 80 તો મિનિમમ લાવવા જ પડશે. ઓકે, બટ યસ આઈ ઇન્સિસ્ટ કે જો તમારો સ્કોર અરાઉન્ડ 150 પ્લસ ક્રોસ કરી જશે, ઓકે, then it is going to be a number one thing. Your selections will be there. Okay, તો ટ્રાય કરજો કે યસ સારામાં સારી રીતે અટેમ્પ્ટ કરો. પેપર ટફ બી હોઈ શકે છે, ઇઝી બી હોઈ શકે છે, મીડિયમ બી હોઈ શકે છે. એ પ્રમાણે એનાલિસિસ કરીને આગળ આવજો. અપાર્ટ ફ્રોમ ધેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીએ કે ત્યાં પરીક્ષા કેન્દ્રમાં શું લઈ જવાનું છે. આધાર કાર્ડ, મતદાર ઓળખ, ફોટો, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, આમાંથી કોઈની એક અસલ કોપી લઈ જવાની છે. ઓકે, તો આ 2 વસ્તુ તો થઈ ગઈ. પહેલા તમે લઈ જવાનું છે એક તો આની પ્રિન્ટ આઉટ, પછી આ વસ્તુ છે કે આ મેઇન આધાર કાર્ડ કે કોઈ બી એક વસ્તુની ઓરિજિનલ કોપી લઈ જવાની છે. ઓકે, આ બધાની અધરવાઇઝ તમને નહીં પ્રવેશવા દે. હવે બીજી બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન લખી છે, જો કદાચ કોલ લેટર જે પ્રિન્ટેડ તમે કરશો એમાં કંઈક નામમાં કે એમાં ચેન્જીસ હોય, ઓકે, તો તમારે એફિડેવિટ કે તમારે લઈ જવું પડશે. ઓકે, ફરજિયાત છે. અધરવાઇઝ જો નામમાં ને એમાં થોડું ઘણું ચેન્જીસ હશે તો તમને એન્ટર નહીં થવા દે ઓર પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. કદાચ એવું બને કે ચલો વાઇફ ના નામે છે. ઓકે, માઇટ બી પોસિબલ કે તમે તમારા હસબન્ડના નામે ભરી દીધું છે. ઓકે, ફોર્મ એન્ડ ઓલ એવરીથિંગ. તો અહીંયા લખેલું બી છે કે તમારે જો પરિણીત હોય, ઓકે, તો એનો પુરાવો જે મેરેજ સર્ટિફિકેટ છે એ બી લઈ જવાનું છે. ધેટ ઇઝ ઓલ્સો વેલિડ. ઓકે, તો એ બધા લખેલું છે. જો કંઈક નામમાં ફેરફાર હોય તો, અધરવાઇઝ તો આધાર કાર્ડ ને આના રિગાર્ડિંગ જો બી કોલ લેટર છે મેચ થયો હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઓકે, તો આટલી વસ્તુ યુ નીડ ટુ ટેક કેર ઓફ. અપાર્ટ ફ્રોમ ધેટ દેખો બધી જ વસ્તુ અહીંયા આઈએમપી બધી વસ્તુ કરે છે, બીજી ઘણી બધી વસ્તુ લખી છે, પણ જે પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જ કરી રહ્યો છું. અહીંયા દેખો, અહીંયા લખેલું છે કે બહુ જ બધી વસ્તુઓ છે કે ચલો પ્લાસ્ટિક પાઉચ છે, કેલ્ક્યુલેટર છે, આ બધી જ વસ્તુ કોઈ બી ઇલેક્ટ્રોનિક્સ છે, વોચ છે, ઓકે, ઇયરરિંગ્સ છે, ઓર્નામેન્ટ્સ છે, કંઈ જ કરતા સોનું, ચાંદી, આભૂષણો, કેમિકલ, ઓકે, ઇમિટેશન જ્વેલરી કંઈ જ નથી પહેરવાનું. ઓકે, તો યસ કમ્ફર્ટેબલ ક્લોથમાં જવાનું છે તમારે. ઓકે, એન્ડ યુ નીડ ટુ અપિયર ફોર ધ ટેસ્ટ. ઓકે, ઘણા બધા પૂછશે કે ચલો બેલ્ટ પહેરી જવાશે, નહીં પહેરી જવા એન્ડ ઓલ. ઓકે, તો યસ બોસ હવે એ તમારા ઉપર છે. અહીંયા લોકો તો મેટલ એન્ડ ઓલ ના પાડેલી છે, તો યસ એ પ્રમાણે તમે યુ કેન ડુ વેલ ડ્રેસ્ડ ક્લોથ. ઓકે, તો યસ આટલી વસ્તુ તમારે કઈ જ લઈ જવા નથી. અહીંયા ખાલી એક જ વસ્તુ અહીંયા કીધી છે કે સાદી પેન તમે રાખી શકશો. ત્યાંથી એ લોકો કોરા કાગળ આપવાના આવે છે, રફ વર્ક માટે આપશે. ઓકે,
તો યસ તમે આ રાખી શકશો. અપાર્ટ ફ્રોમ દેટ પીવાના પાણીની પારદર્શક બોટલ, ઓકે, તો પાણીની બોટલ લઈ જજો, મોટી બોટલ લઈ જજો જો કદાચ જરૂર પડે તો, ઓકે, તો પાણીની પારદર્શક બોટલ, ઓકે, તો ઓનલી એક્ઝામિનેશન હોલમાં 4 વસ્તુ તમને લઈ જવા દેશે, ઓકે. ફર્સ્ટ થિંગ, આ જે મેઇન આપણે પ્રિન્ટ આઉટ છે કોલ લેટરનો, એ તો જોઈશે જ. એની સાથે સાથે તમારે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પુરાવો, ઓકે, ઓરિજિનલ લઈ જવાનું છે, કોપીસ નહીં ચાલે, ઓકે, તો કોપી એક ધ્યાન રાખજો. સાદી પેન લઈ જવાની છે અને આ છે પારદર્શક પીવાના પાણીની પારદર્શક બોટલ. આ 4 વસ્તુ લઈ જવાની છે. કમ્ફર્ટેબલ ક્લોથમાં જજો, નો ઓર્નામેન્ટ્સ, નો ઇયરિંગ્સ, નો રિંગ્સ, નથિંગ, ઓકે. સિમ્પલ સાદી રીતે જવાનું છે, ઓકે, અધરવાઇઝ કઈ બી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, ઓકે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા ક્વેશ્ચન હોય છે કે હું એકલો ત્યાં જઉં છું એન્ડ ઓલ, બેગ મૂકવાની ફેસિલિટી હશે નહીં હોય, ઓકે, આપણને ખબર નથી. ત્યાં બધું જ લખેલું છે, કઈ બી વસ્તુ એક્સ્ટ્રા વસ્તુ છે તમે લાવો, ઓકે, તો તમારા ભરોસે તમે લઈને ત્યાં એક્ઝામિનેશન હોલની બહાર મૂકવાનું હોય છે, ઓકે. કોઈ લઈ જાય, ચોરી કરી જાય એન્ડ ઓલ, બધું ઇટ્સ યોર થિંગ, ઓકે. તો યસ, મહેરબાની કરીને ના લાવો તો બેટર છે. કોઈ એક ગાર્ડિયનને સાથે રાખજો, મોબાઈલ એન્ડ તમે પાછા આપી શકો, ઓકે. તો યસ, ત્યાં કોઈ ફેસિલિટી મળશે નહીં, એ બધી જ વસ્તુ તમારે ટેક કેર કરવી પડશે, ઓકે. સો આ બહુ બધા ક્વેશ્ચનો કોમન હોય છે. એટલે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ કે આ ચલો કોઈ બી ટેકનિકલ કારણસર પરીક્ષા શરૂ થવામાં વિલંબ એન્ડ ઓલ થાય તો, ઓકે, આ બહુ મોટો ક્વેશ્ચન છે, ધ્યાનથી સાંભળજો. ઘણી વાર એવું બનશે કે ચલો તમારું જે સ્ક્રીન ઉપર તમે આવી ગયા, તમારું નામ દેખાશે, બધું જ દેખાશે, ઓકે, અને ક્યાંક ને ક્યાંક કંઈક ચાલુ નહીં થાય, ઓકે. તો બાજુ વાળાના પેપર ચાલુ થઈ ગયા છે, 15 મિનિટ 20 મિનિટ તમે લોકો બેઠા છો અને તમારું પેપર જ નહીં ચાલુ થાય, તો ડોન્ટ પેનિક ઇન ધેટ સિચ્યુએશન્સ, ઓકે. તમને એટલો 3 કલાકનો ફૂલ ટાઈમ મળશે. 9:15 વાગે પેપર ચાલુ થશે, તો 12:15 વાગે થશે જ, ઓકે. તો ધીસ ઇઝ ધ વન થિંગ. અપાર્ટ ફ્રોમ ધેટ ઘણી વાર આગલી કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામમાં એ બી જોયેલું છે કે અધવચ્ચે બંધ થઈ જાય, ઓકે. 1.5 કલાકનું પેપર તમે આપી છે, 1.5 કલાકે તમે બંધ થઈ જાઓ, ઓકે, અને એ પ્રોબ્લેમ સોલ્વ કરતા આવતા કોમ્પ્યુટર ચાલુ થતા બીજો 1.5 કલાક નીકળી જાય, ઓકે. અને એના પછી જયારે બધા જ એક્ઝામિનેશન હોલમાંથી બધા લોકો જતા રહ્યા હોય ને, ત્યારે બી તમારે 1.5 કલાકનું પેપર બાકી હોય, 1.5 કલાક તમે પેપર આપતા હોય, ઓકે. This are the common things for the CBRT exam computer based test, okay. તો ક્યાંય બી તમારે પેનિક થવાનું જરૂર નથી. તમે જેટલા કામ ડાઉન સિચ્યુએશન્સમાં આ વસ્તુ હેન્ડલ કરશો, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઓકે. તો ત્યાં રેઝ હેન્ડ કરીને કોઈ બી ત્યાંના ટેકનિકલ પર્સનને બોલાવી લેવાનો, કઈ બી પ્રોબ્લેમ હોય તો, ઓકે, બટ યુ નીડ ટુ કામ ડાઉન. આ બધી જ એક્ઝામમાં જો તમે એગ્રીગેટ થઈ ગયા, તમારી જો પેશન્સ લૂઝ કરી કાઢી, ઓકે, તો યસ યુ વિલ લૂઝ ટેમ્પર ઓલ્સો, અને માર્ક્સ એન્ડ ઓલ જે બી તમે પ્રોપર વેમાં લાવવાના છે નહીં લાવી શકો, ઓકે. તો યસ, પેશન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ફોર સચ બિગ એક્ઝામિનેશન, ઓકે. તો એક એ રાખજો. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રફ કામ માટે પૂરા કાગળ એન્ડ ઓલ આપવામાં આવી રહ્યા છે, ઓકે. તો યસ, ધીસ આર ધ સમ ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ વોન્ટ ટુ કન્વે. હવે એક્ઝામ છે, એક્ઝામની સ્ટ્રેટેજી ઓલરેડી મેં ડિસ્કસ કરી દીધી આગલા વિડીયો પર. તમારે વધારે જોવી હોય તો તમે એમાં ડિટેલ્ડમાં તમે ચેક કરી શકો છો. બટ લેટ મી બી વેરી ક્લિયર, 200 ક્વેશ્ચન છે, ઓકે. સ્ટાર્ટિંગમાં કોઈ એક મેથ્સના ક્વેશ્ચન ઉપર કે કોઈ ક્વેશ્ચન ઉપર તમારું દિલ ના દે દેતા કે મારે સોલ્વ કરવો જ છે અને 5-6 મિનિટ લઈ લો સ્ટાર્ટિંગમાં જ. પેપરની સ્ટ્રેટેજીમાં એ જ રીતે રાખજો કે સ્ટાર્ટિંગના 1 કલાક 1.5 કલાકમાં આખું 200 ક્વેશ્ચનનું પેપર તમારી સામે આવી જાય. કેમ કે ઘણી વાર એવું બનતું હોય છે કે જે લાસ્ટ પાછળના જે ક્વેશ્ચન હોય છે ને, એ બહુ જ ઈઝી હોય છે, પણ ઘણી વાર તમારી પેપર સોલ્વ કરવાની પેટર્ન જ બહુ ખરાબ હોય છે, ઓકે. તો યસ, તમે શું કરતા હોય છો, 2.5 કલાકમાં સ્ટાર્ટિંગમાં 150 ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય અને પછી પ્રેશર આવી જાય કે ચલો 30 મિનિટ્સ બાકી છે અને 50 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. દેટ ઇઝ નોટ ધ ગુડ સ્ટ્રેટેજી. પહેલા 1.25 કલાક 1.5 કલાકમાં આખું પેપર એક ગો થ્રુ થઈ જવું જોઈએ, ઓકે. એના પછી બીજો અડધો કલાક 1.5 કલાકમાં ત્યાં એક રિવ્યુ માર્ક કરીને બી હશે, બધા જે ના આવડતા એ રિવ્યુ કરી દો. રિવ્યુ ઉપર ટિક કર્યા પછી સેકન્ડ જે ગો થ્રુ કરો એમાં રિવ્યુ કરો, અને લાસ્ટ હાફ એન અવર 15-20 મિનિટ જે બી બચે એ ટફ ટુ મીડિયમ લેવલના ટ્રાય કરજો, ઓકે. સો ધેટ ઇઝ ધ સ્ટ્રેટેજી. બીજી વાર કહું છું તમને, આટલી મોટી એન્ટ્રન્સ એક્ઝામ છે, ઓકે, તો 140 130 એટલા ટીક કરીને ના આવતા, ઓકે. 130 140 માંથી જો તમારું રિઝલ્ટ બનશે 20-25 બી ખોટા પડી ગયા ને તમે 110 ઉપર આવી જશો, 105 ઉપર આવી જશો, ઓકે. તો યસ, રિસ્ક ટેકિંગ એબિલિટી તમારામાં હોવી જ જોઈશે. જેટલું સારું રિસ્ક ટેકિંગ એબિલિટી, જેટલી એક્યુરેસી તો જ થશે, ઓકે. તો અકોર્ડિંગ ટુ મી 170-175 મિનિમમ ટિક કરીને આવજો. પેપર હજી વધારે ઇઝી નીકળે તો 180-185 સુધી જજો, ઓકે. કે રિસ્ક ટેકિંગ નહીં લો આગળ, ઓકે, તો બીજા લોકો રિસ્ક લઈને આગળ વધી જશે અને તમે ત્યાં જ કરશો, ઓકે. તો બહુ વધારે પડતી બી એક્યુરેસીમાં બી તમને એવું લાગતું હોય કે આટલા 140 એક્યુરેટ છે, 145 એક્યુરેટ છે, તો બી કદાચ ને ક્યાંક 15-20 ખોટા પડી ગયા ને તો તમે પાછા આવી જશો, ઓકે. તો યસ, એક્યુરેસી સાથે
તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી તમને GPSSB જુનિયર ફાર્માસિસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને આગળ લઈ જવામાં હેલ્પફુલ થશે. ઓકે, તો યસ ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ વોન્ટ ટુ કન્વે. ઓકે, એન્ડ યસ આગળ બી ફ્યુચરમાં બી GSSB જુનિયર ફાર્માસિસ્ટની 266 વેકેન્સી આવવાની જ છે. ઓકે, તો યસ પહેલા આ ક્રેક કરી કાઢો અને એના પછીની એની પ્રિપરેશન્સમાં લાગી જજો. જો GSSB ની જુનિયર ફાર્માસિસ્ટને મારી બેચમાં બી જોઈન કરવું હોય તો કોન્ટેક્ટ ટુ અસ ફોર ધ બેઝિક બેચ એઝ વેલ એઝ ધ એડવાન્સ બેચ, અને અમે લોકો ગાઈડ કરીશું હાઉ ટુ જોઈન ધેટ બેચ. ઓકે, ચલો, all the very best for this GPSSB Junior Pharmacist 2026 exam. Hope your all the dreams will come true very soon. Okay, sure. Bye. Take care. See ya.